જય માતાજી મિત્રો, આજે આપણે એક એવી યોજનાની વાત કરીશું જેમાં તમે મફત ઘર બનાવી શકો છો અને પોતાનું ઘર વસાવી શકો છો। આ જે યોજના છે તેનું નામ શું છે, આ યોજનામાં તમને કેટલો લાભ આપવામાં આવશે અને આ યોજનામાં તમારે અરજી કરવાની હોય તો કઈ જગ્યાએ તમે જઈને અરજી કરી શકો છો તેની બધી જ માહિતી આપણે અહીંયા જોઈશું। તે પહેલાં મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડી જાય કે આ જગ્યાનો લોકો આપણો વિડીયો વધારે જુએ છે અને એ જગ્યાની જે યોજનાઓ છે તે આપણે અહીંયા મૂકતા રહીશું। શું તમારું પોતાનું ઘર બન્યું નથી તો હવે તમારું સપનાનું ઘર બની શકે છે, એ પણ સરકારની મદદથી। હા મિત્રો, આજે આપણે વાત કરીશું વ્યક્તિગત આવાસ યોજના 2025 વિશે, જેમાં તમને તમારું ઘર બનાવવા માટે સહાય આપવામાં આવે છે। વ્યક્તિગત આવાસ યોજના એ ગુજરાત સરકારની આવાસ માટેની ખાસ યોજના છે। આ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદોને તેમના પોતાના ઘરના નિર્માણ માટે મફત ગ્રાન્ટ અથવા તો નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાં તમને 1.20 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। પોતાનું ઘર બનાવવા માટે પ્લોટ હોય તો તમને વધુ લાભ પણ આપવામાં આવે છે અને જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ખાસ લાભ તમને આપવામાં આવશે। આ યોજનામાં કોને લાભ મળશે તેની વાત કરીએ તો એવા લોકો જેમની પાસે પોતાનું ઘર નથી, જેની પાસે રાશન કાર્ડ છે અને જે લોકો ગ્રામ્ય વિસ્તારના રહેવાસી છે તે લોકોને આ યોજનાનો લાભ મળશે। અને કયા દસ્તાવેજોની જરૂર પડશે તો આધાર કાર્ડની જરૂર પડશે, રેશન કાર્ડ જોઈશે અને જો તમારી પાસે જમીન હોય તો જમીનનો દાખલો પણ જોઈશે। ત્યારબાદ ફોટો અને બેંક ખાતાની વિગતો પણ તમારી પાસેથી જોઈશે। આ યોજનામાં જો તમારે ભાગ લેવો હોય તો તમે કઈ જગ્યાએ અરજી કરવી તે આપણે અહીંયા જોઈએ તો પહેલાં તો તમારે નજીકની ગ્રામ પંચાયત અથવા તો તાલુકા પંચાયતે જવાનું રહેશે। અરજી ફોર્મ જે આ જે યોજના છે તેનું અરજી ફોર્મ તમારે લઈને ભરીને જરૂરી જે દસ્તાવેજો બતાવ્યા છે તે આપી દેવાના રહેશે અને અરજી મંજૂર થાય તો તમારા ખાતામાં સહાય જમા થશે। અને કેટલાક વિસ્તારમાં ઓનલાઈન અરજી પણ થાય છે। જો તમારા વિસ્તારમાં ઓનલાઈન પ્રક્રિયા ચાલુ હોય તો તમે PMAYG.nic.in પર અથવા તો digitalgujarat.government.in પર જઈને તમારું ફોર્મ ભરી શકો છો। મિત્રો, સરકાર દરેક પરિવારને પોતાનું ઘર આપે એ દિશામાં આ માહિતી ખૂબ ઉપયોગી છે। જો તમારા ઓળખમાં કોઈ આવાસથી વંચિત હોય તો જરૂરથી આ ફોર્મ ભરાવી દેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ લખજો તમારું ઘર બન્યું કે નહીં અને તમારા વિસ્તારમાં આ યોજના ચાલુ છે કે નથી તે પણ જરૂરથી જણાવજો। અને આવી યોજનાઓનો જો તમારે લાભ લેવો હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જે પણ યોજના આવશે તે તમારા સુધી સૌપ્રથમ આવી જશે।